મિત્રો, કલ્પના કરો, એક પિતા પોતાના જ દીકરાનો જીવ લેવા માટે તૈયાર થઈ જાય. એક રાક્ષસ જે આખા જગતને જીતવા નીકળ્યો હોય અને એનો જ દીકરો એને કહે કે પિતાજી, તમે ભગવાન નથી, ભગવાન તો કણકણમાં વસે છે. શું થશે જ્યારે એ અભિમાની રાજા તલવાર ઉઠાવીને પૂછશે કે જો તારો ભગવાન બધે જ હોય તો શું આ લોખંડના તપતા થાંભલામાં છે? તો સાંભળો આ રૂંવાડા ઊભા કરી દેતી પૌરાણિક ગાથા, સત્યનો વિજય. સતયુગની આ વાત છે. હિરણ્યકશ્યપુ નામનો એક શક્તિશાળી રાક્ષસ રાજા હતો. તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ માણસ ન મારી શકે, કોઈ પ્રાણી ન મારી શકે, ન તે દિવસે મરે ન રાત્રે, ન અસ્ત્રથી મરે ન શસ્ત્રથી. આ વરદાનના અહંકારમાં તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો. પણ તેના જ ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ રાત દિવસ નારાયણ નારાયણનું રટણ કરતો. હિરણ્યકશ્યપુએ તેને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેને પહાડ પરથી નીચે ફેંકી દીધો, ઝેરી સાપો વચ્ચે રાખ્યો, અરે પોતાની બહેન હોલિકાના ખોળામાં અગ્નિમાં બેસાડી દીધો. પણ જેની રક્ષા ખુદ નારાયણ કરતા હોય તેને કોણ મારી શકે? એક દિવસ હિરણ્યકશ્યપુ ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેણે પ્રહલાદને પકડીને સભાની વચ્ચે લાવીને પૂછ્યું, ક્યાં છે તારો નારાયણ? જો તે અહીં ન હોય તો આજે હું તારું માથું કાપી નાખીશ. પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો, પિતાજી, મારો નારાયણ તો આ ચરાચર જગતમાં છે. તે મારામાં છે, તમારામાં છે અને આ સામે દેખાતા થાંભલામાં પણ છે. અટ્ટહાસ્ય કરતા હિરણ્યકશ્યપુએ પોતાની ગદા થાંભલા પર મારી અને બોલ્યો, તો પ્રગટ થવા દે તારા ભગવાનને. એ જ ક્ષણે આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. જોરદાર ધડાકા સાથે એ લોખંડનો થાંભલો ફાટ્યો અને તેમાંથી પ્રગટ થયું એક ભયાનક અને તેજસ્વી સ્વરૂપ, ભગવાન નરસિંહ. અડધું શરીર સિંહનું અને અડધું માણસનું. ન તે પૂરેપૂરા પશુ હતા, ન માણસ. બરાબર સંધ્યાકાળનો સમય હતો, ન દિવસ હતો, ન રાત. ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપુને ઉઠાવીને ઉંબરા પર લઈ ગયા, જે ન ઘરની અંદર હતું, ન બહાર. તેમણે તેને પોતાની જંઘા પર બેસાડ્યો અને પોતાના તીક્ષ્ણ નખથી, જે ન અસ્ત્ર હતા, ન શસ્ત્ર, એ રાક્ષસનું પેટ ચીરી નાખ્યું. ભક્તો, આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી મુસીબત હોય, જો તમારો વિશ્વાસ પ્રહલાદ જેવો અડગ હશે તો ભગવાનને થાંભલો ચીરીને પણ આવવું જ પડશે. તમને ભગવાન નરસિંહની આ શક્તિશાળી કથા કેવી લાગી? કોમેન્ટમાં જય નરસિંહ દેવ જરૂર લખજો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આપણો આ ભક્તિનો પ્રવાહ હજુ પણ આગળ વધવાનો છે. સત્ય હંમેશા વિજયી થાય છે. જય શ્રી કૃષ્ણ.